તો જય માતાજી મિત્રો, આપણે એસબી શોપિંગના ઉદઘાટન તો કરી શક્યા, પણ તમને બ્લોગની અંદર બતાવી દઉં. કરન્સીએ મને બ્લોગના કટ નાખ્યા તો અંદર એડ કરી દઈએ ને તમને પણ બતાવી દઉં. તો જોઈ લો આ કટ. તો આપણે હરીફાની ચા બાજુ મૂકવાનું ચાલુ છે. કેવો ભાઈ ધંધો ચાલે જો કહી દો ને ભગત બાટલો ખાશે મજા જોઈ લો. અને હરીફાના પાર્લરે આપણે મંદિરે ચોરલા કરજો. એ નેતે હાથીડો દોડજો. કેમેરામેન એનો હોતો નહીં, એનો હોતો નહીં. એ તો અમે છૂટા પડી જય અખતમાં વાગે વાગે આશીર્વાદ લઈ રહી છે આપણા સૌની એસપી હિન્દુસ્તાની ટીમ. આપ સૌ અમારા વંદનીય ચાહકોને વિનંતી કે બાઉન્ડ્રીની પાછળ આપ ઉભા રહેશો, અથવા જો બેસવાનું આપને ગમે તો બેસો તો વધારે સારું, બધાને ગમશે.
તો આપનો સ્થાન શોભાવશો. બાઉન્સર મિત્રોને બાદશાહ આજે લોન્ચ થાય છે અને આપણું જે એસપી શોપિંગ આપ જોઈ રહ્યા છો એની બરાબર સામે હરિબાદશાહ ઉપલબ્ધ છે, એટલે કે તમને મળશે. એનો ટેસ્ટ કરજો અને ટેસ્ટ તમને ગમે તો ચોક્કસ આ ચાના ચાહક બનજો, બીજી બધી ચા ભૂલી જશો. અને એનો ટેસ્ટ પણ લાઈવ ત્યાં ચાલુ છે. અને બીજી પણ વાત, કોઈને ધંધો કરવો હોય તો આ ચાની ટૂંક સમયમાં ફ્રેન્ચાઇઝી પણ આપવાની છે, એટલે એનું મોડેલ પણ એસપી હિન્દુસ્તાની ટીમ તમારા માટે તૈયાર કરશે, તમને નવો ધંધો રોજગાર આપશે હરિભા ચાના માધ્યમથી. તો આવો, આજે આવ્યા છીએ તો હરિભા ચા લઈને જ ઘેર જઈએ અને આપણા પરિવારને પણ આ સરસ મજાની ચાનો લાભ આપીએ. ધન્યવાદ. દાદા મને કઈ નહીં વાપરી દે, કઈ ના બગાડ ખાઉં છું. વાત આવે અને કાળિયાનો કોક એવું આવીને પડે એટલે બધું ઉડી જાય. ઘેર મહેમાન ચા પીવા બેઠા હોય ને, ચા પીને જતા રહી પણ ઓનું હગું ના થાય. હા, એટલે એનું હગું તમારા જેવા નહીં કરવા દેતા. અમે તો કોઈ દાડો ગમતું હોય, આગળ કોઈને ના ગમતું હોય, કોકનું સારું થતું હોય એટલે તમારા જેવા ભોગો મારે. એટલે હા, મેન વાત આરી છે. અને એ તમે બે મને લડો છો, બાકી મફુકા કોઈ દાડો મને લડ્યા નહીં. તારે ફગું કરાવવું હોય ને તો ખાલી 10 દાડા હે ને હો સવારમાં પાવાનું રાખ. પાવાનું રાખ. આ પહેરાઈ દેવું. એવું છે એમ? તો કશો વાંધો નહીં. તમે હગું કરાવતા હોય તો આપણે રાજી જ છો. હા, મારે છે ને સંબંધી કરાય છે. તો હવે જેવું છે ખબર છે, તમે લેડીઝ વસ્તુ લાયા છો આ શોપિંગ ની અંદર, એટલે મારા પહેરી વસ્તુ તમે પહેરી કાઢી, તો સમજી દો ને. હગું એટલે કરાવો તો ઓના વાદે ના ચડ ને કે તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ. જપી જા. હારું હારું. ક્યાં ગાડી જો જ્યાં ક્યાં ગાડી એ તો હું બોલવા લાગે નહીં. એ ખેગાર 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 હવે
કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે. પણ આગળ જતા વધારે તો મારે કહેવું નહીં, પણ આ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય. પણ કોઈક દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર આ વિસ્તારમાં ના ગોઠવાય તમારા હાથે જ મને મેળવી કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાની ચર્ચાઓ કરો છો, આમ કરીશું તેમ કરીશું. પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે એમના કારણે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા આવું મેરડી બોલું. આજે આ ગરીબોનું માન સન્માન તમે જાળવો છો, આ ગરીબ આગળ બેઠા છે, ઉભા છે. પણ જો આ બધા છેટા રાખીને વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેરડી અહીં આવ્યો હોત. આટલી આવી માતા આ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે, નહીં તો ખુખાર મેળવીને બોલાવી એટલે લોઢાના ચલાતા હોય. ભલે વધારે તો કેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલા 20 વર્ષના દુઃખ, જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ ભાગ. તો બ્લોગની અંદર બતાવી દીધા એસપી હિન્દુસ્તાનીના શોપિંગના કટ. તો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી. मैं आई हूँ आठद में। વરસાદ ये देखो चक्की हो दे। पापा चक्की हो दे। ચક્કી ઉડાઈ રૂકી. હા चक्की आई हूँ, मैं आई हूँ चक्की कौन? મેં તમે ઉડી ચક્કી. मुझे તો જયવીરેન કહે છે કે ચક્કીઓ ઉડી છે, મેં આવ્યો એટલા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા.